ચોમાસા પૂર્વે જમીનનું સોઇલ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ મુદ્દે અત્યારે હાલ અમદાવાદ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાંથી નમૂના લેવામાં આવી રહ્યા છે। આ પ્રકારે ખેતર હોય છે, ખેતરની પસંદગી કરવામાં આવે છે અને તેમાં ઝિગઝેગ ફેસથી આખા ખેતરમાંથી 4 થી 5 કિલો માટી જે છે તે લેવામાં આવે છે। માટી લીધા બાદ આ પ્રકારનું બાયફર્ગેશન જે છે તે કરવામાં આવે છે અને તે બાયફર્ગેશન બાદ આ તમામ રેતી જે છે તેને ચાળી લેવામાં આવે છે અને ચાળેલી રેતી જે છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનું બાયફર્ગેશન જે છે તે સમગ્ર ખેતરમાંથી લીધેલું છે, તેમાંથી આ બાયફર્ગેશન કરવામાં આવ્યું છે। આ રીતે ચાળી લેવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રકારનો નમૂનો જે છે તે તૈયાર કરવામાં આવે છે। આ પ્રકારના નમૂના તૈયાર થતાની સાથે આ બેગમાં નામ જે છે તે લખવામાં આવે છે અને આ નામ લખ્યા બાદ આ નમૂનો જે છે તે પરીક્ષણ કરવા માટે મોકલવામાં આવે છે। મહત્વનું છે કે ગત વર્ષે 482 જેટલા ગામોમાંથી આ પ્રકારના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં કાર્બનનું પ્રમાણ ઓછું આવ્યું હતું। આ વર્ષે જે વાત કરીએ તો 10,000 જેટલા નમૂના લેવામાં આવે છે। પ્રત્યેક ગામમાંથી 22 ખેડૂતોના નમૂના જે છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે। આ નમૂના એકત્ર કર્યા બાદ ગાંધીનગર પરીક્ષણ માટે મોકલવામાં આવશે અને પરીક્ષણ બાદ ખબર પડશે કે જમીનમાં કેટલો કાર્બન છે, જમીનમાં કેટલો નાઇટ્રોજન છે, જમીનમાં કેટલો ફોસ્ફરસ છે। આ તમામ બાબતોના પરીક્ષણ થયા બાદ ખેડૂતોને જે તંત્ર જે છે તે ટિપ્સ આપશે કે આ જમીનમાં કઈ ઉપજ લઈ શકાય છે અને આ ઉપજ જે છે જમીનમાં આટલો કાર્બન છે તો આટલું તેમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી શકાય। આ તમામ પ્રકારની ટિપ્સ આપશે કે જેથી કરીને જે પેસ્ટિસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે તેની ઉપર નિયંત્રણ લાગી શકે અને ખેડૂતો પોતાના વાવેતર મુજબનું ઉત્પાદન લઈ શકે તે માટે થઈને પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આ પરીક્ષણના નમૂના અત્યારે લેવામાં આવે છે અને 3 મહિના બાદ આ તમામ પરીક્ષણનો જે પરિણામ જે છે તે આવશે અને ત્યારબાદ જે જિલ્લા તંત્ર જે છે તે તમામ ખેડૂતોને ટિપ્સ આપશે। ભારત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી 2005થી આપણે સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી કરી રહ્યા છીએ। ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં આ વર્ષે આપણે 10,560 જેટલા સોઇલ સેમ્પલ એટલે કે ગામ દીઠ 22 સેમ્પલ આપણે લેવાના હતા। 10,560 પૈકી 10,280 જેટલા સોઇલ સેમ્પલ આપણે લેવાઈ ગયા છે। ગ્રામસેવક મારફત સોઇલ સેમ્પલ આપણે લીધેલા છે। એ જે સોઇલ સેમ્પલ જે છે એ અમે સોઇલ સેમ્પલ 10 થી 15 દિવસમાં અમે જમીન ચકાસણી પ્રયોગશાળાને અમે મોકલી આપીશું। જમીન ચકાસણી પ્રયોગશાળા મારફત એ સોઇલ સેમ્પલની ચકાસણી કરીને સોઇલ હેલ્થ કાર્ડ એનું તૈયાર થશે અને એ સોઇલ હેલ્થ કાર્ડ અમે દરેક ફાર્મરને જે ટોટલ જે 22 ફાર્મર છે 22 ફાર્મરને અમે મોકલી આપીશું। આ સોઇલ હેલ્થ કાર્ડ થકી ખેડૂત એ પોતાના ખેતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અને બીજા પણ માઇક્રોન્યુટ્રિયન્ટ પોતાના ખેતરમાં કેટલા પ્રમાણમાં છે એ જાણી શકે છે। કયા પાકમાં કેટલું ખાતર વાપરવું એ પણ એ ખેડૂત એ પોતાના સોઇલ હેલ્થ કાર્ડ મારફત જાણી શકે છે અને એ પ્રમાણે એ પોતાના ખેતરમાં એટલું જો ખાતરનો વપરાશ કરે તો ખેડૂતને ખાતરના ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને પાક ઉત્પાદનમાં પણ વધારો થાય છે। તો સોઇલ હેલ્થ કાર્ડની આ રીતે ઉપયોગિતા છે અને લગભગ 3 થી 4 મહિનામાં અમે ખેડૂતોને પણ સોઇલ હેલ્થ કાર્ડ અમે પ્રોવાઈડ અમે કરીશું। અમે ગત વર્ષે કેટલું લીધું? વર્ષ 2023-24માં ભારત સરકારના જે પ્રમાણે એક્શન પ્લાન હતો એ પ્રમાણે મેં દરેક ગામ દીઠ 10 ખેડૂતોને પસંદ કરી મેં સોઇલ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવેલી હતી। એમાં આપણા 480 ગ્રામ પંચાયતો છે એ 4,800 જેટલા સેમ્પલ અમે લઈ અને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણની પણ કામગીરી આપણે પૂર્ણ થયેલી છે।